ઘરે રહેતી ના હોય તો પ્લસ 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 રેન્જ અહીંયા ઓછી છે, વધારે મોસ્ટ ઓફ 14 ઇંચના છે. આવા કેમ ખાવાનું બંધ થઈ ગયું, બોલો હજી ખાવાનું ચાલુ, અમને ભૂખ લાગી ના હજી એવું નાસ્તા રેકડ્યું હજી નથી ખુલી. અને એમાંથી માથે ને જો મેમો ફંડ નાખ્યો 600 રૂપિયાનો, 600 રૂપિયા કેટલાનો હોય કે ભાઈ 8,000માં 10,000માં ને ભાઈ 15,000 લેપટોપ મળે. તો ભાઈ બધી ખોટી સ્કીમો વાતું છે. તમે આવો ને હાઈ કરી દે એમ તો હું 50,000 નો માલ ભરને ગયો. પૈસા હે તો બડી બડી 50,995 નો માલ ભર્યો ભાઈ. લેપટોપ નથી દેખાડવાનું, લેપટોપ ચાલુ. હા, અને લેપટોપ આપણે ને રુદુ ભાટુ ગેમ રમવા હાટું લીધું ને રુદુ. રામે રામ ડાયરા ને મિત્રો આપણું સ્વાગત છે આપણા વિડીયોમાં ને ભાઈ વ્લોગમાં. ઘણા ટાઈમ પછી તમારો ભાઈ ને વિડીયો લઈને આવે છે અને જોયું ને આપણે હોરમાં આપણી રાહ છે. જો મારું નામ શું છે? મને ન ખબર મારું નામ. ક્યાં વાત કરે? તો હું ના દોડા ઘરે રહેતી ના હોય તો તમે મને હવે 8-6 વાગ્યા ફોન કરો હોવાના શાંતિ. સવારમાં 6 વાગ્યા ને બોલાવ્યો છે. અને હવે આપણે જવાનું છે રાજકોટ, જવાનું છે રંગીલા રાજકોટમાં ભાઈ ફૂલ મોજ કરવા જવાનું છે. ન્યુ વેટ લેવા હે. હા, ન્યુ વેટ પ્લસ 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 ચીન ટપાક ડમડમ. હવે તો નક્કી નથી, જાય પછી ખબર પડે કઈ રીતે આપણે ભાઈ એને જેને કે વિનુભાઈ બોલ્યો સૂરજ ઉગાડવાનો સુખનો સૂરજ ઉગાડવાનો ભાઈ. મારા વિનુભાઈનો ફોટો કે મને લીધો ને હમખમ તો મને ભેગો લઈ ગયા. હમણાં એને મિત્રો ખર્ચામાં તો ખર્ચા એવા થઈ ગયા કે વાત જવા દો. એટલે એને લોનું લઈ પડે લોનું. હા, એમ લોનું લઈને આપણે ખર્ચા કરી નાખવાના છે. લોન ભરતી રહેવાની. લોનું તમને ચાલુ રહેજો તો કરવો પડે ને. હા, એમ મોરું તો રહેવાનું થાતું જ નહીં, મોરો જ મારવાનો છે. ફૂલ તૈયારી છે, મોરો આવવા દો. તો હાલો જો આપણે મોરો નો મારતો. આપણે મોરો નો મારતો. ચાલો જો વાંકાનેર કોક આવ્યા તો ફટાફટ આપણે રાજકોટ જાય અને શું લેવાનું ને ભાઈ જે જોવા માટે એને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. લાઈક શેર અને સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. હાલો પેલા એને વાંકાનેર જઈને તમને મળીએ. ગાડી લેવાની કહી દઉં તમને. આ તો નહીં કે અચ્છા તો મિત્રો આપણે ઘણા ટાઈમથી હમણાં રાજકોટ લેવા હતા ને, પછી આપણે રાજકોટ જતા તો મેં કીધું ભેગા દર્શન કરતા જાય. તો એને રસ્તામાં જ આવે એટલે મેં કીધું દર્શન કરતા જાય. તો જો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને પાણી બાણી પી લઈ અને પછી એને આપણે નીકળ્યા આપણા રાજકોટ બાજુ. ફાઇનલી મિત્રો જ્યારે આપણે ને જો રાજકોટમાં ભાઈ મિત્રો એન્ટ્રી મારી લીધી અને આપણે એને ભાઈ 2-3 જગ્યાએ જવાનું હોય ભાઈ. મસ્ત મજાનું વસ્તુ 2-3 જગ્યાએ જોવા જવાની છે. આશીષને આપણે એને વચ્ચે ઉતારી દીધું, થોડું કામ હતું ને એ પછી આપણને આગળ મળી જશે. અને જોઈ લો એક રાજકોટ ઘણા ટાઈમ નહીં પણ હમણાં 1 મહિના ગયા મહિને 5 તારીખે હતો ને આ મહિને આપણે 5 તારીખે ભાઈ. તો ફાઇનલી ગઈ અત્યારે આપણે રાજકોટમાં પહોંચી ગયા છીએ અને આપણે એને કહી દઉં તમને આપણે એને લેપટોપ લેવા આવ્યા છીએ. હવે મસ્ત મજાનું આપણે લેપટોપ લેવાનું છે. હવે 2-3 જગ્યાએ તપાસ કરવાનું છે. ઈચ્છા લેપટોપની છે કાં પછી પીસી જે જોઈ જે આપણને બજેટમાં આવે અને આપણે કોન્ફિગરેશનમાં જે આપણે જરૂર છે ને એ પૂરી થઈ જાય ને. ઈચ્છા તો લેપટોપની છે, પછી જોઈ જો પીસીમાં મેળવે તો પીસીમાં. એટલે 1-2 જગ્યાએ તપાસ કરી અને પછી લેવાનું છે. તો મિત્રો આપણે એને 2-3 દુકાનો રેખડી ભાઈ લેપટોપ જોયા ભાઈ. એક જગ્યાએ રેન્જમાં છે ને 1-2 જગ્યાએ મેળ નથી આવતું ને. વધારે મિત્રો એને કહેવાય ને 14 ઇંચના વધારે છે, નાની સાઈઝના. અને આપણે લેવાનું ભાઈ 15.6 એટલે થોડુંક મોટું હોય ને તો મજા આવે એવું લેવાનું છે. થોડુંક મોટું હોય તો મજા આવે એના હિસાબે લેવાનું છે. એટલે મારે થોડુંક મોટું લેવાની ગણતરી છે. એટલે હું ભવિષ્યમાં આપણે વાંધો ન આવે પણ એવી રેન્જ અહીંયા ઓછી છે, વધારે મોસ્ટ ઓફ 14 ઇંચના છે. અને હવે એને થોડાક ફાયકા પેકા એટલે મેં એને થોડુંક ખાતા આવી. તો એટલે જો આપણે વડાપાવ ખાવા માટે આવ્યા હવે જો સરસ મજાના વડાપાવ હોય ને એ ખાતા આવી. જોયું ને ખામિયા ખાવા ગયા તો ખાવાનું બંધ થઈ ગયું, બોલો હજી ખાવાનું ચાલુ, અમને ભૂખ લાગી ના હજી એવું નાસ્તાને રેકડ્યું હજી નથી ખુલી. પાછા જઈએ કે 2 જગ્યાએ રસોઈ અને પછી કંઈક ખાવા જઈશું. તો મિત્રો અત્યારે જો ભાઈ ઘણી જગ્યાએ રેખડા 4-5 દુકાન રેખા લેપટોપો જોયા, ઘણી રેન્જમાં જોયા. રેન્જ તો ઘણી બધી હતી પણ થોડુંક જે વસ્તુ જોઈએ એ ભાવમાં નથી મળતું વસ્તુ. અને એમાંથી માથે એને જો મેમો ફંડ નાખ્યો 600 રૂપિયાનો, 600 રૂપિયા કેટલાનો લોક મારી ગયા. નો પાર્કિંગમાં મૂકીને વહી ગયા હતા. રસ્તો ખુલ્લો હતો તડકાનો તો એમાં લોક મારીને વહી ગયા. 600 ને 1000 કહેતા હતા પણ 600 મેમો ફાડ્યો. લાવ એ મિત્ર છે બધું લેવાને દેવા 600 ને 1.5. હવે ભાઈ ભૂખ લાગી ને પાછા જો આપણે હતા ત્યાં
અહીંયાની આવ્યા હી લાલા રઘુવંશીમાં વડાપાવ ખાવા આવ્યા હી. અત્યારે તો બંધ હતી પણ હવે એને ખાતા જાય કેમ કે 600 દીધા ને એટલે ભૂખ જાજી લાગી. હવે વસ્તુ લેવે કે ન લે પેલા ખાઈ લે. હાલો તમે એને લાઈક કરી નાખો સરસ મજાની. હવે નીંદર આવે ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે એને ભાઈ લેપટોપનો ખર્ચો કરી નાખ્યો છે અને હજી તમને લેપટોપ દેખાડતું નથી ને કેમ કે વિડીયો નથી બનાવ્યો. બાકી લેપટોપ આપણે લઈ લીધું છે અને એનો વિડીયો આપણે એને ઘરે જઈને મસ્ત મજાનો બનાવશું. 50 જગ્યાએ લોકેશન પૂછીને લીધું છે ભાઈ. આપણે ભાઈ થોડી જગ્યાએ જોવું તો પડે ને. બે તો જગ્યાએ આ લોકેશન નું નામ કેટલા લોકેશન છે? બે ત્રણ જગ્યાએ આપણે જોવું પડે પછી આપણને ભાવતાલની ખબર પડે. એટલે ફાઇનલી લઈ લીધું છે અને આપણને જે તમને સ્કીમની એક વાત કરી દઉં કે તમે બધે જોતા હોય કે ભાઈ 8,000 માં 10,000 માં ને ભાઈ 15,000 લેપટોપ મળે તો ભાઈ બધી ખોટી સ્કીમો વાતું છે. તમે આવો ને એટલે એમાં એને તમને ઓલી કંઈક અલગ કંપનીને દેખાડે. તમે જે વસ્તુ ડેલનો ફોટો મૂક્યો તો ડેલનો હોય જ નહીં, સમજાણું? એટલે ખાસ તમે આવો ને તો એ તો ધ્યાન રાખજો કે ભાઈ જેટલું વિડીયોમાં એમાં દેખાડતા હોય ને એ બધું હોતું નથી. એ તો મેં અનુભવ કરી લીધો ને તમે જો આવો તો ખાસ ધ્યાન રાખજો. જે તમને દેખાડી બધું હોતું નથી. ભાવમાં ઘણો બધો ફેર હોય છે અને એ ભાવમાં આપે તો વસ્તુ અમે એવી હોતી નથી કાંઈ. જેવો તમને ટીપટોપ ફોટો દેખાડો ને એવો ન હોય. એટલે એનું થોડું ખાસ ધ્યાન રાખવું. બાકી ને ભાઈ હું ફીચર છે બધું એ તમને દેખાડશું અને ટૂંકમાં કહી દઉં ને ડેલનું લીધું છે. ફાઇનલી મિત્રો અત્યારે જો રાતના 11 વાગે અમે ઘરે ગઈ અને આવતા ભેગા આપણે લેપટોપ પહોંચાડ્યું ખબર જો રુદુભાઈ જો ગેમ ચાલુ કરીને. આ રુદુ હાય કરી દે બધાને, હાય કરી દે. આમ તું શું કરેશ લેપટોપમાં? તું લેપટોપમાં શું કરેશ? આવ્યો પછી ગેમ ચાલુ કરીને કે અહીં ભાઈ આમાં ક્યાં ગયું? આમ જો આમાં હા કઈ જોઈને કઈ કરવી છે? હે બંદૂકવારી કરવી છે? The next day. તો ફાઇનલી મિત્રો જ્યારે ને બીજે દિવસે સવાર થઈ ગઈ અને 10:30 વાગે ભાઈ ઉઠીને તૈયાર થયો હું અને હવે આપણે એને જો આપણું લેપટોપ ઉપાડી લીધું છે. આપણે બ્લોગ વિડીયો જોતા એટલે ખબર કે આપણે ગમે વસ્તુ નવી લાવી તો પહેલાં એને મઢેને મંદિરે લઈ જઈએ. તો હાલો પહેલાં મઢેને મંદિરે આપણે પગે લગાડો લઈ જાય અને પછી આપણે એને દુકાન લઈ જઈશું અને પછી એને સ્ટાર્ટ કરશું. કાલ સાંજે એમ તો રુદુએ ગેમ રમી ચાલુ તો કરી નાખ્યું તો પણ હવે આપણે દુકાન જઈને એને જોઈશું બધું. એમાં આપણે જે જરૂરી પૂરતા જે સોફ્ટવેર છે એ બધા એમાં નાખશું અને કયું મોડલ ને શું કહે ને એ તમને દુકાનથી તમને જણાવું. તો મિત્રો ડાયરેક્ટ હવે આપણે હે ને ભાઈ મંદિરે ડાયરેક્ટ આપણે ક્યાં ખબર જ લો ગાડીમાં આવી ગઈ ડાયરેક્ટ આપણે ને ભાઈ એ પછી માંગેલી ગાડી છે એટલે માંગેલી ભાઈબંધની ગાડી છે. એટલે હવે અમે અહીંયાથી ડાયરેક્ટ ભાઈબંધનો ફોન આવ્યો કે મને કે માલ લેવા આપણે જવું જોધપુર જાવ કે તમે મોરબીનું જોધપુર ભાઈ અહીંયા આવ્યો અત્યારે અને જસ્ટ જો અત્યારે ભાઈ માલ ને બધું જો ભાઈ માલ ને બધું ભરી લીધું અને હે ને ભાઈ 50,000 નો માલ કેટલાનો 50,000 નો અને જો અમારા 50,000 ના માલિક આવ્યા અને જોઈ લો હે ને બાબા હોપારી આપણે ભાઈએ ખવડાવી જોઈએ અને પ્રખ્યાત ભાઈ બહુ જોરદાર એમાં બાબા હોપારી ને 50,000 નો માલ ભરને ગયો
હે ને પૈસા હે તો બડી બડી 5995 નો માલ ભર્યો ભાઈ. હજી 55 બાકી છે ને. તો ફાઇનલી મિત્રો અત્યારે ને સાંજના 6:30 વાગ્યા ને મિત્રો આખો દી હું કર્યું કે ખબર જ ન પડી. અત્યારે જોઈજો ખાલી જામ ને દાડી બડી કહી તૈયાર થઈને આવ્યો હોઉં ને હવે જે આપણે જવાનું બહાર ગામ, પણ એના પહેલાં મેં આખા વિડીયો પૂરો થવા આવ્યો પણ મેં તમને જે લેપટોપ ના દેખાડ્યું. તો કાંઈ વાંધો નહીં, લેપટોપ દેખાડી દે તમને પહેલાં તો. ને ઋતુ શું દેખાડવાનું હોય બેલ્ટોમાં? લેપટોપ નથી દેખાડવાનું. હાલો લેપટોપ દેખાડવાનું. તો હાલો પેલા લેપટોપ દેખાડી દઈ. અને ફાઇનલી ગેસ જો આપણું આ લેપટોપ છે જોઈ લો ડેલનું છે. અને જો આપણા મગન દાદા છે ને આપણા ભૂવા છે એમને ચાંદલાને એવું કરી દીધું હતું. અને લેપટોપ તમને ખોલીને દેખાડું. તો જોઈ લો ફાઇનલી આપણું આ લેપટોપ છે. અને અહીંથી અમને ચાલુ કરવાનું છે. આ થોડુંક ડસ્ટના હિસાબે કી ગાર્ડને એવું લગાડ્યું છે, બાકી બીજું આપણે કાંઈ એમાં કર્યું નથી. બેલ તો પાછું લેપટોપ ચાલુ. હા. અને આ લેપટોપ આપણે ને ઋતુ ભાટું ગેમ રમવા હાટું લીધું ને ઋતુ? નહીં. ઋતુ તેમાં ગેમ રમી હતી? હા. કેવી મજા આવી હતી? મોટા બીટી. મજા આવી હતી. હા. તો જોઈ લો આપણું કાંઈક લેપટોપ છે આ રીતનું. અને વિન્ડોઝ 10 છે, ડેલ કંપનીનું છે, બ્રાન્ડેડ વસ્તુ છે. અને અત્યારે એમાં મિત્રો છે ને 256 GB SSD છે, એટલે આપણે જે એમાં કાંઈ છે ને હાર્ડ ડિસ્ક ને કોઈ લગાવ્યું નથી. શું કરવું હોય તારે? હા રુદુભાઈ જોમાં ધોમ ને એવું કરવાનું છે. લેપટોપ છે ને બહુ જોરદાર છે, સ્પીડ બહુ ફૂલ આવે છે. જોઈ લો એટલે હજી આપણે મુહૂર્તમાં કાંઈ ઇન્સ્ટોલ ને એવું કર્યું નથી, પણ મિત્રો ખાસ એના લેપટોપ આપણે એને ફોટો સિલેક્શન માટે પ્લસ વિડીયો એડિટિંગ માટે આપણે ગમે બહાર જવું હોય, ફોર એક્ઝામ્પલ આપણે 10-15ની ટ્રીપ ઉપર જવું હોય ને એડિટિંગને બધું એવું કરવું હોય ને આપણે યુટ્યુબને બધું, તો એ બધું આપણે કરી કે એના માટે લીધું છે. અને લેપટોપ હોય તમને ખબર છે ને બધું કામ આપણે કરી શકીએ ઓલ ઇન વન. અને એમાં લેપટોપ એને ઇઝી ટુ કેર હોય, એટલે ગમે આપણે લઈ જવું હોય તો બેગમાં નાખીને લઈ જઈએ શકીએ. અને બહુ મજા આવે. અને ભાઈ બહુ મોટી સ્ક્રીનમાં લેપટોપ છે, એટલે 15.6ની સ્ક્રીન છે, એટલે સાઇઝમાં આમ રેગ્યુલર કરતાં મોટું છે, પણ આમ મજા આવે એવું લેપટોપ છે ભાઈ. તો તમને અમારું લેપટોપ કેવું ગમ્યું જરા કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હાલો તો વિડીયોને પૂરો કરી નાખી. મળશું બીજા બ્લોગમાં. ટાટા બાય બાય.